નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। રમતના મેદાન પર ઓપરેશન સિંદૂર, એશિયા કપમાં પાકિસ્તાની આર પર પીએમ મોદીની પ્રતિક્રિયા। જી હા મિત્રો, એશિયા કપમાં ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામે કરામી હાર બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે અને એક વાક્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે। પહેલી વાર લાઇનમાં લખ્યું છે કે મેદાનમાં ઓપરેશન સિંદૂર પરિણામે એક જ છે, ભારત જીત્યું, આપણા ક્રિકેટરોને અભિનંદન। જી હા મિત્રો, નોંધનીય છે કે પહેલગામના નિર્દોષ પ્રવાસીઓની હત્યા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે। તેમાં પાકિસ્તાનમાં આતંકી ઠેકાણોનો નાશ કર્યો હતો। જી હા મિત્રો, જવાબમાં પાકિસ્તાને ભારતીય લશ્કરના ઠેકાણો પર હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો। જીતના ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો હતો, અનેક પાકિસ્તાની એરપોર્ટનો નાશ કર્યો છે। જી હા મિત્રો, આ ત્રણેય મેચમાં જીતી છે। જી હા મિત્રો, ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર એશિયા કપમાં બંને દેશો ક્રિકેટ મેચનો આમને સામને થયા હતા। ભારતે ફાઇનલ સહિત ત્રણેય મેચમાં પાકિસ્તાનને હરાવ્યું અને આ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટમાં ખૂબ જ અભિનંદન પાઠવ્યું હતું। જી હા મિત્રો, જવાબમાં પાકિસ્તાનના લશ્કરી ઠેકાણો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો હતો, અનેક પાકિસ્તાની એરપોર્ટનો નાશ કર્યો હતો અને ભારતે ત્રણેય મેચ જીતી લીધી છે। ઓપરેશન સિંદૂર પછી આ પહેલી વાર છે કે એશિયા કપમાં બંને ક્રિકેટ મેચમાં આમને સામને આવ્યા હતા। ભારતે ફાઇનલ સહિત ત્રણેય મેચમાં પાકિસ્તાનને હરાવ્યું છે। આ જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ પર ખૂબ જ મહત્વપૂર્ણ અભિનંદન પાઠવ્યું છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।